स्वरूपं निजबोधरूपं योगीन्द्रमीड्यं भवरोगवैद्यं श्रीमद्गुरुं नित्यमहं नमामि। यस्यांके च विभाति बोधरसुता देवापगामस्तके बाले बालविधुर्गले च गरलं यस्योरसि व्यालराट सोऽयं भूतिविभूषणः सर्वाधिप सर्वदा शर्वः सर्वगतः शिवः शशिनिभः श्रीशंकर पातु माम्। ॐ शान्तिः शान्तिः शान्तिः। सद्गुरु भगवान की जय। सनातन धर्म की जय। जगदीश्वर महादेव की जय। राम कृष्ण भगवान की जय। हनुमान जी महाराज की जय। ओम नमः पार्वती पतये। हर हर महादेव। करोड़ो ब्रह्मांडोना नायक पार्वती परमेश्वर जेमना रोम रोमनी अंदर करोड़ो करोड़ो ब्रह्मांडो रहेला छे, जेओ समस्त सृष्टि ने व्यापीने रहेला छे, जे समस्त ब्रह्मांडोना करता भरता आणि संहर्ता छे, एवा देवाधिदेव जगदीश्वर महादेवना पावन सानिध्यमां पूज्यपाद ब्रह्मलीन सद्गुरु भगवाननी चैतसिक चैतन्यमय उपस्थितिमां गुरुदेवनी ज पावन अनुकंपाथी आ ढसा आश्रमनी पवित्र धरा उपर आश्रमना पवित्र पटांगणमां गुरुदेवनी अनुकंपाथी आ जगदीश्वर महादेवनी परम दयाथी सुंदर मजानी पुष्पवाटिका जेनी अंदर प्रवेश करता ज प्रकृतिना सानिध्यनो एक हृदयना आह्लादनो अनेरो अनुभव थाय एवी सुंदर पुष्पवाटिकाનું निर्माण सौ सत्संगी जनोए साथे मळीने कर्युं। ए ज सुंदर पुष्पवाटिकामां पक्षी भगवान ने नित्य चारो चणवा माटेनी व्यवस्था रूपे सुंदर मजानु पक्षी मंदिर निर्माण करवामां आव्युं। छेल्ला 2 वर्षथी आ बंने प्रकल्पो साकारित थई रह्या हता अने आ ढस्सा आश्रमना सत्संगीओ पुनः पुनः आ शरीर पासे आवीने विनंती अने प्रार्थना करता हता कि आ बंने कार्यो पूरा थाय एटले आपणे एक भव्य महोत्सव आयोजित करवो छे अने साथोसाथ बधाई जे जे सत्संगीओए उदार दिल दाताश्रीओए आ कार्यनी अंदर सहयोग आप्यो छे ए सर्वेनो आभार व्यक्त करवो छे, एमनो सन्मान पण करवो छे अने बधाई साथे मळीने भोजन प्रसाद ग्रहण करे
એવું સુંદર આયોજન આપણે કરવું છે અને આજે આ બધા લોકોની ભાવના આજે સાકારિત થઈ, સફળ થઈ અને આજની આ પવિત્ર તિથિ એટલે નિર્જળા એકાદશી ભીમ 11ના પાવન પર્વે આ બંને સેવા પ્રકલ્પોનો શુભારંભ કરવામાં આવ્યો. આ બંને સત્કાર્યનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું. આ પ્રસંગે આપણે આપણા ગુરુદેવને યાદ કર્યા છે. ગુરુદેવના જીવન વિશે આપણે હજી ઘણું બધું આપણા સ્મૃતિ પટલ ઉપર એવી સ્મૃતિ લાવવી છે. ગુરુજીના જીવન પ્રસંગોને આપણે યાદ કરીને એમાંથી આપણા કલ્યાણનો માર્ગ પ્રશસ્ત કરવો છે. પણ એ પહેલા આપણા મનને, આપણા ચિત્તને ગુરુદેવના ચૈતન્યમય સ્વરૂપમાં, ગુરુદેવના આત્મ સ્વરૂપમાં સ્થિર કરીએ, શુદ્ધ કરીએ, પવિત્ર કરીએ. આપણે ગુરુદેવના આત્મ સ્વરૂપનું, જ્યોતિ સ્વરૂપનું અને શિવ સ્વરૂપનું ધ્યાન કરીએ કે જેથી આપણું ચિત્ત નિર્મળ થાય. અને નિર્મળ ચિત્ત થયા પછી જે કાંઈ ગુરુદેવનો મહિમા, સનાતન ધર્મના સિદ્ધાંતો, ભગવાન શિવના ગુણગાન જે કાંઈ આપણે શ્રવણ કરીએ એ આપણા અંતઃકરણમાં દ્રઢીભૂત થાય. એટલા માટે થોડી વાર આપણે સૌ ધ્યાન કરીશું. બધાએ શ્રોતાઓ, સત્સંગી ભાઈઓ, બહેનો અને માતાઓ આંખો બંધ રાખે, ટટ્ટાર બેસો. તમારા મનને સંસારના વિચારોથી મુક્ત કરી ગુરુદેવના આત્મ સ્વરૂપમાં સ્થિર કરો. ભાવ કરો આપણા ગુરુદેવ આપણા લલાટમાં, આપણા કપાળમાં, બે નેણની વચ્ચે ભ્રુકુટીમાં, ભ્રુમધ્ય ભાગમાં જ્યોતિ સ્વરૂપે બિરાજમાન છે. ગુરુદેવની આ જ્યોતિ શાંત જ્યોતિ છે, આનંદ જ્યોતિ છે. એ જ્યોતિનું આપણે ધ્યાન કરતા કરતા વ્યાપક તત્વ સ્વરૂપમાં, આનંદ સ્વરૂપમાં, શાંત સ્વરૂપમાં એકાકાર, તદાકાર વિલીન થઈ રહ્યા છે. ભાવ કરો. આપણું મન, આપણી બુદ્ધિ, આપણું ચિત્ત, આપણું અહમ સર્વથા ગુરુદેવના તત્વ સ્વરૂપની અંદર વિસર્જિત થઈ રહ્યું છે. આપણું અહમ સર્વમની અંદર બળી રહ્યું છે. આપણે દેહ મટીને દેવ બની રહ્યા છીએ, જીવ મટીને શિવ બની રહ્યા છીએ. પરમ આનંદ, પરમ શાંતિના ફુવારા આપણા રોમ રોમમાંથી પ્રસ્ફુટિત થઈ રહ્યા છે. ભાવ કરજો. તમારા ચિત્તને તમારા લલાટમાં શિવ જ્યોતિ સ્વરૂપમાં, ગુરુ જ્યોતિ સ્વરૂપમાં એકાગ્ર રાખજો અને ધ્યાન કરજો.
સુશાંતિરભવતુ. સર્વત્ર શાંતિરભવતુ. શિવોહમ 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 શિવોહમ. શિવોહમ 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 શિવોહમ. ઓમ 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 શિવ 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 શિવ. પૃથ્વી શિવ જલ શિવ 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 શિવ. તેજ શિવ વાયુ શિવ 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 શિવ. આકાશ શિવ બ્રહ્મ શિવ 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 શિવ.
જ્યાં દેખું ત્યાં બધે શિવ 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 શિવ. ઓમ નમઃ શિવાય 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 નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નમઃ શિવાય ઓમ 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 નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ ઓમ નમઃ શિવાય 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 ઓમ હરિ 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 ઓમ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. બ્રહ્મલીના પૂજ્યપાદ સદગુરુ ભગવાનના પાવન પાદ પદ્મોમાં ચરણારવિંદમાં ગુરુદેવનો આ બાળક આજે શતકોટી સાષ્ટાંગ દંડવન નમસ્કાર કરે છે. આજના આ પવિત્ર પર્વ પ્રસંગે આપણે
પક્ષી મંદિર પુષ્પવાટિકાનું લોકાર્પણ કર્યું. એ ગુરુદેવને પ્રસન્ન કરવાનું કાર્ય ગણાય. ગુરુદેવનું કાર્ય, આ ગુરુ કાર્ય આપણે સૌએ સાથે મળીને સંપન્ન કર્યું. એટલે મને આજે ખરેખર એવી અનુભૂતિ થઈ રહી છે કે આજના પ્રસંગે આપણા સૌની ઉપર ગુરુદેવ ખૂબ 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 પ્રસન્ન છે અને આપણા બધાની ઉપર અત્યારે ચૈતન્યની વૃષ્ટિ કરી રહ્યા છે. ખૂબ આનંદની વાત છે. અને ગુરુદેવને પણ પ્રકૃતિના સાનિધ્યમાં જ આનંદ આવતો હતો. પુષ્પના છોડ હોય, બીલીના વૃક્ષનો છાંયડો હોય કે વટવૃક્ષના થડમાં સુંદર પ્રાકૃતિક વાતાવરણ હોય, ગુરુદેવ એવા સ્થળે ભજન કરવાનું વધારે પસંદ કરતા. અને આશ્રમો તો પછી નિર્માણ થયા. આશ્રમની અંદર સત્સંગ ભવન પણ પછી નિર્માણ થયા. ગુરુદેવ વૃક્ષોની નીચે બેસીને જ લગભગ મોટાભાગે સત્સંગ વૃક્ષોની નીચે જ કરાવતા. અને વૃક્ષ પ્રત્યે, પ્રકૃતિ પ્રત્યે ગુરુજીની અનહદ અપાર પ્રેમ હતો. કોઈ પણ ઋષિ મુનિ હોય, કોઈ પણ સંત મહાત્મા હોય, જે ભજનાનંદી મહાપુરુષો હોય, એમના જીવનમાં પણ આપણે જો ડોકીઓ કરીએ તો આપણને જણાશે કે તેઓ સદાય પ્રકૃતિમાં રહેવાનું પસંદ કરતા હતા. વૃક્ષના છાંયડે, નદીના કિનારે, સમુદ્રના કિનારે કે પર્વતોની ગુફામાં કે ગાઢ જંગલના મધ્ય ભાગમાં ઋષિઓ મુનિઓના આશ્રમો આવેલા હતા. એકાંત સ્થાનમાં ઋષિઓ મુનિઓ તપશ્ચર્યા કરતા, સાધના કરતા, ભજન કરતા. તો શા માટે ભાઈ સંતોએ એકાંત અને જંગલમાં આશ્રમ બનાવવાનું સ્થળ શા માટે પસંદ કર્યું? શા માટે ઋષિઓ મુનિઓ વૃક્ષોના સાનિધ્યમાં રહેતા? એનું પણ રહસ્ય છે. વૃક્ષ છે એ પ્રકૃતિનું એક અવિભાજ્ય અંગ છે. અને પ્રકૃતિ છે એ હંમેશા આપણી અંદરની ઉર્જાને, આપણી ચેતનાને જાગૃત કરવામાં સહાયક થતી હોય છે. તમે 4 દિવાલ બંધ કરીને એસીવાળા રૂમની અંદર બેઠા બેઠા માળા ફેરવો કે ધ્યાન કરો, અને ક્યારેક કોઈ જંગલમાં કોઈ વૃક્ષની નીચે બેસીને ધ્યાન કરો, તમને અનુભવ થશે કે તમારા અંદર ચેતના, શક્તિ કે શાંતિ કે આનંદ કયા સ્થળે અનુભવાશે વધારે? જંગલમાં જ તમને વધારે મનની એકાગ્રતા પ્રાપ્ત થશે, મનની શાંતિ પ્રાપ્ત થશે. વૃક્ષ છે એની અંદર વિચાર નથી હોતો. મનુષ્ય સિવાયનો કોઈ પણ જીવ છે, એ જીવ ચાહે વૃક્ષનો હોય કે સામાન્ય કીડા મકોડાનો હોય કે પશુ પક્ષીનો જીવ હોય, એની અંદર વિચાર નથી. પ્રકૃતિએ એનું નિર્માણ જ એવું કર્યું છે કે એ એના પ્રારબ્ધ પ્રમાણે આહાર, વિહાર, નિદ્રા, ભય, મૈથુન વગેરે ક્રિયાઓ કરતું હોય છે, ભોગીઓની છે. પણ માણસ જ એક એવું વિચારશીલ પ્રાણી છે કે જે વિચાર કરે છે. પરંતુ આજના માણસની અંદર વિચાર અતિ માત્રામાં વધ્યા છે. અને એ અતિ માત્રામાં વધેલા વિચારો પણ, એ વિચારોનો વિષય પણ નકારાત્મક જ મોટે ભાગે જોવા મળે છે. એટલે કે મોટા ભાગના માણસો નકારાત્મક, નેગેટિવ વિચારો જ કરતા જોવા મળે છે. વિચાર એ ભગવાને માણસને આપેલું અમૂલ્ય ધન, અમૂલ્ય શક્તિ છે. પણ જો એ વિચાર સત્ય તરફ, સત્યના વિષયનો વિચાર હોય, પરમાત્માનો વિચાર હોય, પરોપકારનો, બીજાનું ભલું કરવાનો વિચાર હોય, તો એ વિચાર માણસની ઉન્નતિના શિખર ઉપર લઈ જશે. પણ એ જ વિચાર જ્યારે મલિન બની જાય,
ત્યારે માણસને અધોગતિના ખાડામાં ધકેલી દે છે. માણસ વિચારનો સદુપયોગ પણ કરી શકે છે, દુરુપયોગ પણ કરી શકે છે. સદુપયોગ કરીને, સદવિચાર કરીને માણસ આ સૃષ્ટિ ઉપર ખૂબ મોટા મોટા કાર્યો કરી જાય છે. પણ દુર્જન દુષ્ટ માણસ વિચારોનો દુરુપયોગ કરીને, દુર્વિચારોનું સેવન કરીને પોતાનું અધપતન તો કરે જ છે, અનેકો જીવોને પણ દુઃખની અંદર ડૂબાડતો જાય છે. સંતોના સમાગમમાં આવેલો મનુષ્ય હોય, એના જીવનમાં સદવિચારોનું પ્રાધાન્ય હશે, પણ જે સત્સંગથી, સંતોથી અને આધ્યાત્મિકતાથી વિમુખ હશે, એના જીવનમાં નકારાત્મક વિચારોનું પ્રાબલ્ય જોવા મળશે. વિચારો જ્યારે નકારાત્મક દિશા પકડી લે છે, ત્યારે માણસનું ચિત્ત ભ્રમિત થઈ જાય છે. એનું ચિત્ત એને પોતાને જ દુઃખી કરે છે. એ દુઃખમાંથી છૂટવા માટે, નકારાત્મક વિચારોના પ્રવાહને અટકાવવા માટે પ્રકૃતિના સાનિધ્યમાં જવું આવશ્યક છે. તમારે ક્યારેક અનુભવ કરવો, તમારું મન ક્યારેક બહુ વિચારોની અંદર ડૂબી ગયું હોય, ઘણા બધા સારા ને ખરાબ, સાચા ને ખોટા વિચારો મનની અંદર ખૂબ ભરાઈ ગયા હોય, ત્યારે તમે જે જગ્યાએ છો ત્યાંથી એ સ્થાન છોડી દો અને આવા આશ્રમમાં, આવા પવિત્ર સ્થાનમાં આવીને કોઈ પણ એકાદ વૃક્ષના છાંયડે તમે બેસી જાઓ. આંખો બંધ કરીને માત્ર 10 મિનિટ તમે બેસો. જો તમારા વિચારોની અંદર શું પરિવર્તન આવે છે. તમારા વિચારોની દિશા બદલાઈ જશે, તમારા વિચારોનો વિષય બદલાઈ જશે, તમારા ચિત્તમાં સદવિચારોની સ્થાપના થશે અને ધીરે ધીરે કરતા તમારા બધા વિચારો બંધ થઈ જશે. એક વિચાર શૂન્ય સ્થિતિ, એક નિર્વિચાર સ્થિતિ કે જે ધ્યાનનું પ્રવેશ દ્વાર છે, એવી સ્થિતિ તમને વૃક્ષોના સાનિધ્યમાં પ્રાપ્ત થશે. વૃક્ષ માણસને નિર્વિચાર થવામાં સહાયક નીવડે છે. અને એટલે જ ધ્યાન યોગી ઋષિઓ મુનિઓ, એકાંત પ્રેમી ઋષિઓ મુનિઓ વૃક્ષોના સાનિધ્યમાં આશ્રમ બનાવે છે. વૃક્ષોના છાંયડે બેસીને તપશ્ચર્યા કરે છે, કેમ કે ધ્યાનમાં સહાયક નીવડે છે. સૌથી પહેલા વિચાર બંધ થાય તો ધ્યાનની અંદર પ્રવેશ થઈ શકે છે. ઘણા માણસો નિર્વિચાર સ્થિતિને જ ધ્યાન માની લે છે કે વિચાર બંધ થઈ ગયા એટલે ધ્યાન લાગી ગયું. પણ એવી વાત નથી. ધ્યાન બહુ ઊંડો વિષય છે, ધ્યાન બહુ ગહન વિષય છે. એના માટે ધ્યાનની શરૂઆત નિર્વિચારતાથી થાય છે. સૌથી પહેલા વિચાર બંધ થાય, પછી તમને ધીરે ધીરે દેહભાન છૂટવા માંડે. પછી તમે પોતે શિવ સ્વરૂપ છો કે આત્મ સ્વરૂપ છો એવી અનુભૂતિ થવા માંડે. તમારા શરીરને તમે કયા સ્થાને બેસાડેલું છે એ સ્થાનનું ભાન પણ ભૂલાય. તમારા શરીરનું નામ ભૂલાય, શરીરની બધી ગતિવિધિઓ ભૂલાઈ જાય, શરીરની અવસ્થા ભૂલાઈ જાય, સમયનો ખ્યાલ ન રહે. કેટલા કલાક વયા ગયા, કેટલા દિવસો પસાર થઈ ગયા એનો પણ ખ્યાલ ન રહે. એ સ્થિતિ એ ધ્યાન છે. આવું ધ્યાન લગાડવામાં, આવી ધ્યાનની સ્થિતિ બનાવવામાં વૃક્ષો સહાયક નીવડે છે. એટલે ઋષિઓ મુનિઓ જંગલની અંદર આશ્રમ બનાવે છે. ને આપણા ગુરુજીએ પણ આશ્રમો મોટે ભાગે ગામની બહાર એકાંત સ્થાનમાં જ બનાવરાવ્યા છે. આ ઢસ્સા ગામના આંગણે આ આશ્રમ તો પછી બન્યો. ગુરુજી પહેલા રોડને કાંઠે નીલકંઠ મહાદેવનું મંદિર આવેલું છે. તમે આ ભાવનગર રાજકોટ વાળો જે હાઈવે રોડ છે ત્યાંથી પસાર થાવ ત્યારે તમને નીલકંઠ મહાદેવનું મંદિર રોડ કાંઠે દેખાશે. ગુરુજી ત્યાં 3, 4, 5 વખત આવેલા. ત્યાં ગુરુજીને રહેવા માટે આ આશ્રમના, આ ગામના, ઢસ્સા ગામના અગ્રણી વડીલો એ વખતના કાળુભાઈ રાજપરાજી જલારામ ઓઇલ મિલ વાળા છે, એમના દાદા ખીમજી દાદા એ વખતે ગામના મુખી, ગામના સરપંચ ને બહુ અનેરું એમનું વ્યક્તિત્વ. એમને ગુરુજીનો
સેવાનો લાભ સૌ પ્રથમ મળ્યો. ગુરુજી આ ઢસા ગામમાં સૌ પ્રથમ ખીમજી દાદાના ઘરે ભિક્ષા ગ્રહણ કરેલી. ને પછી એ ખીમજી દાદા કુરજી દાદાના એ અરસપરસ સંબંધી અને કુરજીભાઈને પણ કુરજી દાદા એટલે ડૉક્ટર રાજપરા સાહેબ, ડૉક્ટર નટુભાઈ રાજપરા, કે જે આપણા ટીમ્બી હોસ્પિટલની અંદર જેણે સમર્પિત થઈને અમેરિકા છોડીને પોતે ટીમ્બી હોસ્પિટલમાં સેવા આપે છે, એવા નટુભાઈના પિતાશ્રી કુરજી દાદા એમને પણ બોલાવીને ત્યાં લઈ ગયા. અને ગામના બધા લોકોએ સાથે મળીને ત્યાં નીલકંઠ આશ્રમ, નીલકંઠ મહાદેવના મંદિરે ગુરુજીને રહેવાની બધી વ્યવસ્થા કરી દીધી. ગુરુજીને સુવા માટે પાટ બનાવરાવી દીધી, પાણીની ડંકીની વ્યવસ્થા કરી દીધી. ગુરુજી ત્યાં અવારનવાર 2-4 વખત આવેલા, પણ મંદિરમાં બહેનોની અવર જવર વધારે, એટલે એકાંત જેવું જોઈએ એવું મળતું નહોતું. અને ગુરુજીને એકાંત પ્રિય હતું. એટલે ગુરુજી પછી ચાલતા ચાલતા આ બાજુ આવેલા. ખીમજીભાઈ મને પરમ દિવસે જ વાત કરતા હતા. ખીમજીભાઈ એટલે આ આશ્રમમાં જેમનો પાયાથી સહયોગ છે, જેમના પિતાશ્રી વલ્લભ દાદા, એમણે આ આશ્રમના નિર્માણથી માંડીને પોતાની વૃદ્ધાવસ્થા સુધી, છેલ્લે સુધી, અત્યારે પણ તેઓ હયાત છે, જ્યાં સુધી શરીર કામ કર્યું ત્યાં સુધી એમણે આ આશ્રમની અંદર સમર્પિત થઈને ખૂબ સેવા કરી, તન મન ધનથી સેવા કરી. એ વલ્લભભાઈના દીકરા ખીમજીભાઈ એ મને વાત કરતા હતા, સ્વામીજી પછી ગુરુજીને અમે ચાલવા માટે અહીંયા આ બાજુ અમારી વાડી બાજુ લઈ આવેલા, અને ગુરુજીને અહીંયા સ્થાન ગમ્યું એટલે આ આશ્રમથી દક્ષિણ દિશામાં એમની જ્યાં વાડી આવેલી છે ત્યાં ગુરુજી માટે અમે કુટિયા બનાવી દીધી, ઝૂંપડી બનાવી દીધી. ને ગુરુજી થોડોક સમય એમાં રહ્યા અને પછી ક્યારે ત્યાંથી ગુરુજી પ્રસ્થાન કરી ગયા અમને ખબર ન પડી. અમે તો સવારે દૂધ લઈને ગુરુજીને આપવા માટે આવ્યા અને જોયું તો ઝૂંપડીમાં ગુરુજી હતા નહીં. ગુરુજીની વૈરાગ્યની મસ્તી જેવી હતી. ગુરુજી કહેતા કે આપણે સંતોને આવવાના રામ રામ હોય, જવાના રામ રામ ન હોય. આવે એટલે લોકોને જાણ થાય, પણ જાય ક્યારે જતા રહે કોઈને ખબર ન પડે. વહેલી સવારે ક્યારેક અડધી રાત્રે ઉઠીને ગુરુજી જતા રહે. યથા પ્રારબ્ધમ વૈ રમયતી ચ પત્રમ તુ પવને ક્વચિદ ગ્રામે ક્ષેત્રે ક્વચિદપી ચ ભૂપાલ શયને ક્વચિદ શૂન્યાગારે ગહન વન મધ્યે વસતિ વા શ્મશાનેશ્વા ક્વાપી ક્વચિદપી ચ ભૂપાલ શયને યથા પ્રારબ્ધમ વૈ રમયતી ચ પત્રમ તુ પવને. ક્યારેક આવા ભજનાનંદી ત્યાગી આપણા ગુરુજી જેવા સંતો ગામની વચ્ચે તો ક્યારેક ગામની બહાર, ક્યારેક નગરમાં, ક્યારેક ગરીબની ઝૂંપડીમાં, તો ક્યારેક રાજાઓના મહેલમાં વસતા હોય, ક્યારેક વૃક્ષની નીચે વસતા હોય, ક્યારેક નદી કિનારે, તો ક્યારેક સ્મશાન ભૂમિમાં પણ ગુરુજી વસતા. જ્યાં પ્રારબ્ધ એમને લઈ જાય ત્યાં ગુરુજી જતા રહેતા. જેમ વૃક્ષનું શુકલ પાંદડું હોય, પવન એને ઉડાડીને જ્યાં લઈ જાય ત્યાં એ પાન જતું રહે છે, એમનો કોઈ આગ્રહ ન હોય કે અહીંયા જ જવું, અહીંયા ન જવું. એમ સંતો મહાત્માઓ એને ભગવાન જ્યાં લઈ જાય ત્યાં જતા હોય છે. કોઈ આગ્રહ નહીં, કોઈ હઠ નહીં, કોઈ પૂર્વ નિશ્ચિત નહીં. જ્યાં પ્રારબ્ધ લઈ જાય, જ્યાં ભગવાન લઈ જાય ત્યાં જતા હોય. એવી રીતે થોડો સમય ગુરુજી ત્યાં કુટિયાની અંદર પણ ભજન કરતા, અને પછી ગામ લોકોને થયું કે ગુરુજી અહીં આવે છે ને આવી કુટિયાની અંદર આપણે સાવ ગુરુજીને અહીંયા રહેવાની વ્યવસ્થા કરી. એના માટે અહીંયા જગ્યા સરસ છે, થોડુંક વ્યવસ્થા કરી એક ઓરડી બનાવીએ કે જેથી ગુરુજી વધારે સમય અહીં રોકાય તો આપણને વધારે સત્સંગનો અને સેવાનો લાભ મળે. અને ત્યારે ગામ લોકોએ સાથે મળી અને આ જગદીશ્વર મહાદેવના મંદિરની બાજુમાં પાછળના ભાગમાં જે કુટિયા છે એ કુટિયા બનાવવામાં આવી અને ગુરુજી એમાં ભજન કરતા. ગુરુજીએ ઘણી વખત અહીં મૌન પણ રાખેલું છે. અને શિવરાત્રિ મહોત્સવ ઉજવવાની શરૂઆત જ ઢસા ગામથી કરવામાં આવી છે. શિવરાત્રિ ઉત્સવ પહેલાં ન ઉજવાતા તો નાના પાયે ઉજવાતા પાર્થિવલિંગની પૂજાને, પણ વિધિવત શિવરાત્રિ મહોત્સવ ઉજવવાનો પ્રારંભ એની પ્રથા ઢસા આશ્રમથી શરૂ થઈ છે. આવો ગુરુજીના
તપોબળની સાક્ષી પૂરે એવો આ આશ્રમ છે કે જે આશ્રમમાં બધા ઉત્સવો ઉજવાના છે. દાદા ગુરુદેવની નિર્વાણ તિથિ, મહાશિવરાત્રિ, ગુરુ પૂર્ણિમા ઉત્સવ, ચાતુર્માસ ઘણી વખત ઉજવાના છે. કહેવાનું તાત્પર્ય એ છે કે ગુરુજી આવા એકાંત સ્થાનની અંદર આશ્રમો બનાવ્યા અને આશ્રમોમાં વૃક્ષો જ વધારે વવરાવ્યા. વૃક્ષ ગુરુજીને પ્રિય હતા. એમાં પણ બીલી વૃક્ષ ગુરુજીને બહુ વિશેષ પ્રિય હતું. ગુરુજી જ્યારે વહેલી સવારે પૂજા કરવા માટે મંદિરમાં આવે, મને બરાબર આજે એ દ્રશ્ય તાદૃશ્ય થઈ રહ્યું છે. આજ આશ્રમમાં ગુરુજી ત્યાં સામે પોતાના કક્ષમાંથી નીકળી અને મંદિરમાં આવે પૂજા અને પોતાના કક્ષમાં જતા હોય તો રસ્તામાં અહીંયા બીલી વૃક્ષની લાઈન હતી આખી. અત્યારે પણ અમુક વૃક્ષો બીલી વૃક્ષો છે જ. તો રસ્તામાં બીલીના ઝાડને કુણી કુણી ડાળો ફૂટેલી હોય, એમાં કુણા કુણા પાન આવેલા હોય. ગુરુજી એ પાનને સ્પર્શ કરતા એને શિવનું સ્વરૂપ માનીને વંદન કરતા. બીલી પત્રને ગુરુજી શિવનું સ્વરૂપ માનીને વંદન કરતા અને પછી પોતાના કક્ષમાં જતા. આવું લગભગ દરેક આશ્રમોમાં મેં આ દ્રશ્ય જોયેલું છે. ગુરુજીને વૃક્ષો અતિ પ્રિય હતા. જેમ કૌશિકભાઈએ વાત કરી એ પ્રમાણે રાણસીકી આશ્રમમાં તો જે વૃક્ષો આજે પણ હયાત છે એ વૃક્ષોને ગુરુજીએ પોતે પાણીની ડંકી ધમી ધમીને, પાણીની ડોલ ઊંચકી ઊંચકીને એ વૃક્ષોને ગુરુજીએ પાણી પાયેલું છે. આશ્રમમાં કોઈ નાનું કે મોટું બાંધકામ કરવાનું હોય અને ત્યાં કોઈ વૃક્ષ કદાચ ડળતર રૂપ હોય તો એ ગુરુજી બાંધકામમાં ફેરફાર કરાવતા, પણ વૃક્ષ બને ત્યાં સુધી કાપવા ન દેતા. બહુ વધારે જરૂર પડે તો વૃક્ષની એકાદી બે ડાળી જે આડી આવતી હોય એને કપાવી નાખતા, પણ વૃક્ષોને ગુરુજી બચાવતા, વૃક્ષોને ગુરુજી ઉગાડતા, સાચવતા. મને એક ઘટના કુકાવા આશ્રમની પણ યાદ છે. ભર ચોમાસું હતું, ખૂબ વરસાદ પડેલો અને ગુરુજીની સાથે અમે, આ શરીર પણ હતું, માવજીંજવા આશ્રમેથી પ્રસ્થાન કરી કુકાવા આશ્રમે અમે આવ્યા અને ત્યારે બહુ ઓછા માણસો ત્યાં હતા. હજી વરસાદ રહ્યો જ તો અને વરસાદને કારણે ત્યાં વૃક્ષોના જે ખામણા હતા, ક્યારાઓ હતા, એની અંદર ખૂબ બધું પાણી ભરાઈ ગયું હતું. વધારે સમય જો પાણી એમાં ભરેલું રહે તો વૃક્ષના મૂળ બળી જાય, પાન સડી જાય. એટલે ગુરુજીએ મને કીધું કે કોદાળી લઈ આવ ક્યાંકથી ગોતીની અને આમાં ગોળી નાખતું. પાણી ભરેલા જે ક્યારા છે એ ક્યારાની અંદર તું કોદાળી વડે ગોળી નાખ એટલે પાણી બધું નીચે અંદર ઉતરી જાય, જેથી વૃક્ષ બચી જાય. હજી અમે આવ્યા જ હતા. સામાન પણ હજી બરોબર મેં ગુરુજીના રૂમમાં બરોબર વ્યવસ્થિત ગોઠવ્યો નહોતો, સાફ સફાઈ પણ બરાબર કરી નહોતી. ને ગુરુજીએ પહેલી દ્રષ્ટિ વૃક્ષો ઉપર કરી કે વૃક્ષને અત્યારે આ પાણી કાઢવું ખામણામાંથી જરૂરી છે, નહીંતર વૃક્ષ બળી જશે. એટલે 4-5 ખામણાઓમાંથી એ રીતે ગુરુજીએ આ શરીર પાસે પાણી નીચે અંદર એને કઢાવી દીધું અને વૃક્ષોને બચાવ્યા. દરેક આશ્રમોમાં આપણે જોઈએ ગુરુજીને વૃક્ષ બહુ વહાલા. અને કાષ્ઠમૌન હોય કે ગુરુજી અમસ્થા પણ આશ્રમની અંદર રહેતા હોય તો બધાએ સત્સંગીઓએ જોયું છે કે ગુરુજી જ્યારે આશ્રમમાં હોય ત્યારે વૃક્ષોની અંદર જાણે વસંત ખીલી હોય. વૃક્ષમાં, ફૂલછોડમાં ખૂબ પુષ્પો ખૂબ વધારે માત્રામાં આવતા. ગુરુજીની ચેતના એટલી દિવ્ય હતી, એટલી પ્રભાવશાળી હતી કે એ ચેતનાનો અનુભવ આશ્રમના વૃક્ષોને પણ થતો. વૃક્ષો પણ ગુરુજીની શક્તિને, ગુરુજીની ઉર્જાને ગ્રહણ કરતા હતા અને ગુરુજીની ચેતના ગ્રહણ કરીને વૃક્ષો કે છોડવાઓ વધારે પુષ્પો ઉત્પન્ન કરતા હતા, ઉગાડતા હતા. અને તમે એ પણ જોયું હશે જ્યારે ગુરુજી આશ્રમમાંથી પ્રસ્થાન કરી જાય, બીજા આશ્રમે જતા રહે, ત્યારે વૃક્ષોને ગુરુજીની વિદાય ગમતી નહોતી, ગુરુજીની વિદાય વસમી લાગતી. વૃક્ષો કે છોડવાઓ હોય એમાં પુષ્પો ઓછા થઈ જાય, વૃક્ષ જાણે સાવ એના પાન લબડી ગયા હોય એવું આપણને દેખાય, વૃક્ષો રડતા હોય એવું આપણને દેખાય. કેમ કે ગુરુજીને વૃક્ષોની સાથે એકદમ લગાવ હતો અને વૃક્ષો પણ ગુરુજીની શક્તિને ઓળખતા હતા.
આવું દરેક લગભગ ભજનાનંદી સિદ્ધ મહાપુરુષોના જીવનમાં જોવા મળે છે. જ્યાં સાધુ સંતો તપશ્ચર્યા કરતા હોય ત્યાં પક્ષીઓ પણ ખૂબ આવે, ફૂલ છોડમાં ફૂલ પણ ખૂબ આવે, પક્ષીઓ ખૂબ કલરવ કરતા હોય. ગુરુજી અમને એકવાર દાખલો આપ્યો હતો કે ગુરુજી કહેતા હતા કે સાવરકુંડલા મુકામે આ શરીરને કાષ્ઠમાં નહોતું જ્યારે, ત્યારે સાવરકુંડલા આશ્રમની પાછળ ગુરુજીના રૂમની પાછળ પાણીનો ટાંકો હતો અને પાણીના ટાંકામાં નળ જોડેલા, એ નળ લીક હતો એમાં, એટલે એમાંથી ટપક ટપક પાણી ટપક્યા કરતું. પોષ મહિનાની શિયાળાની ઋતુ કડકડતી ઠંડી પડતી, વહેલી સવારે અંધારામાં ગુરુજી જોતા કે ગુરુજીના કક્ષમાં જે બારી હતી પાછળના ભાગમાં, ત્યાંથી પાણીનો ટાંકો દેખાતો. ગુરુજી ઘણીવાર જોયેલું કે રોજ વહેલી સવારે એક ચકલી ત્યાં પાણીના ટાંકા સાથે જે નળ હતો જોડેલો, એ નળમાંથી પાણી ટપકતું, એ પાણીના ટીપા પડતા હોય એની નીચે ચકલી આવીને બેસી જતી અને વહેલી સવારે સ્નાન કરતી. એ ચકલી એકને એક ચકલી રોજ ત્યાં સ્નાન કરવા માટે આવતી. ગુરુજી કાષ્ટમન દરમિયાન એ જોયેલું. વહેલી સવારમાંની પોષ મહિનાની સાધના કરતા હોય, તપ કરતા હોય, ત્યાં આવા યોગભ્રષ્ટ જીવાત્માઓ સાધના કરતા હોય, તપ કરતા હોય, ત્યાં આવા યોગભ્રષ્ટ જીવાત્માઓ, ભલે એનું શરીર પક્ષીનું હોય કે પશુનું હોય કે સાપનું શરીર હોય કે વીછીનું શરીર હોય કે સામાન્ય કોઈ જીવજંતુનું શરીર હોય, પણ એવા યોગભ્રષ્ટ જીવો એ સંતોની પાસે એની ઉર્જા લેવા માટે ખૂબ માત્રામાં, મોટી સંખ્યામાં આવતા હોય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે ગુરુજીને પ્રકૃતિ ખૂબ ગમતી હતી. પક્ષીઓ ગમતા, વૃક્ષો ગમતા. રાણસિકી આશ્રમે તો ખૂબ મોરલાઓ આવતા. ગુરુજી ત્યાં ચણ નખાવરાવતા પારેવાઓને, તો એ ચણ ચડવા માટે મોરલાઓ ખૂબ આવતા અને મોરલાઓ ટહુકતા હોય, વહેલી સમૂહ શરીર હોય, પણ એવા યોગભ્રષ્ટ જીવો એ સંતોની પાસે એની ઉર્જા લેવા માટે ખૂબ માત્રામાં, મોટી સંખ્યામાં આવતા હોય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે ગુરુજીને પ્રકૃતિ ખૂબ ગમતી હતી. પક્ષીઓ ગમતા, વૃક્ષો ગમતા. રાણસિકી આશ્રમે તો ખૂબ મોરલાઓ આવતા. ગુરુજી ત્યાં ચણ નખાવરાવતા પારેવાઓને, તો એ ચણ ચડવા માટે મોરલાઓ ખૂબ આવતા અને મોરલાઓ ટહુકતા હોય, વહેલી સવારનું પ્રાકૃતિક વાતાવરણ હોય, કોયલના ટહુકા સંભળાતા હોય. અને એક ગંગારામ નામનો મોર ગુરુજીએ ત્યાં પાળેલો હતો. ગુરુજીનું નામ ગંગારામ રાખેલું અને એટલો બધો ગુરુજીની સાથે એમને પ્રેમ અને એટલું કદાચ ન થઈ ગયેલું મોરને. ગુરુજી બેઠા હોય, સાવ નજીક ગુરુજીની આવી જાય અને ગુરુજીને હાથેથી એ મોર ચણચણા કરતો. એટલે એટલી બધી ઘનિષ્ઠતા, આત્મીયતા ગુરુજીને પક્ષીઓ પ્રત્યે હતી, વૃક્ષો પ્રત્યે હતી. પ્રકૃતિ એ મનુષ્યને પરમાત્મા તરફ જવાની પ્રેરણા આપે છે. પ્રકૃતિ મનુષ્યને શાંતિ આપે છે. જો શાંતિ જોતી હોય આજના માણસને, તો પ્રકૃતિના ચરણોમાં, પ્રકૃતિની ગોદમાં, પ્રકૃતિના સાનિધ્યમાં જવું જ પડશે. એ સિવાય છૂટક્યો નથી. ભલે તમે તમારી પાસે લાખો રૂપિયાની સંપત્તિ હોય, તમે આલિશાન બંગલા બંધાવો, એમાં સારામાં સારા એસી મુકાવો, પણ એવી શાંતિ નહીં મળે જેવી શાંતિ વૃક્ષોના સાનિધ્યમાં, પવિત્ર ખુલ્લી હવામાં તમને શાંતિ મળશે. ગુરુજી કહેતા કે 100 દવા બરાબર 1 હવા. એક શુદ્ધ હવા હોય ને, એ 100 દવાનું કામ કરે. તમે કેટલાય પ્રકારના ટીકડા ખાધા કરો અને જે આરોગ્ય તમને ન મળે, એવું આરોગ્ય તમને ચોખ્ખી શુદ્ધ હવા આપી શકે છે. એટલે જ ઘણીવાર આપણે નથી કહેતા કે ચાલો હવા ફેર કરવા જઈએ ક્યાંક બીજા જગ્યાએ,
ક્યાંક તીર્થમાં જઈએ, ક્યાંક પહાડ ઉપર જઈએ, ક્યાંક જંગલમાં જઈએ, હવા ફેર થઈ જાય તો રોગ મટી જાય, હવા ફેર થઈ જાય એટલે વિચાર બદલાઈ જાય. શુદ્ધ હવા પ્રકૃતિના સાનિધ્યમાં મળે છે. શુદ્ધ વાયુનું સેવન પ્રકૃતિના સાનિધ્યમાં આપણે કરી શકીએ છીએ. વૃક્ષો હવાને શુદ્ધ કરે છે. એમાં પણ આપણી ભારતીય સંસ્કૃતિમાં જેવા પવિત્ર વૃક્ષો છે, જેમ પીપળાનું વૃક્ષ કે જેને ભગવાને ગીતામાં પોતાની વિભૂતિ બતાવી છે, અશ્વત્થ સર્વ વૃક્ષાણામ. ભગવાને કહ્યું છે કે સર્વ વૃક્ષોમાં અશ્વત્થ વૃક્ષ એટલે કે પીપળાનું વૃક્ષ હું છું, મારું સ્વરૂપ છે. પીપળાનું વૃક્ષ હોય, વડલો હોય, લીમડો હોય, બિલ્લી હોય, બોરસલી હોય, આવા પવિત્ર વૃક્ષો તમે જેમ વધુ વાવશો એમ તમને સ્વાસ્થ્ય સાથે શાંતિનો પણ લાભ મળશે. પણ આજના માણસો પશ્ચિમી સંસ્કૃતિનું અંધાનુકરણ કરવા માટે બહારના વિદેશના બધા ઝાડવાઓ લાવીને જેનું ડેકોરેશન બહુ સારું દેખાય આપણને, પણ એની અંદર સારી ઉર્જા ન હોય, પવિત્રતા ન હોય. તમારા ઘરને શોભાયમાન કરે પણ પવિત્ર ન કરે. ઘણા લોકો તો આંગણામાં થોર વાવે છે, થોરના કુંડા મૂકે, થોરનું ડેકોરેશન કરે. ભાઈ, થોરની અંદર એવી શું સુંદરતા છે? એના કરતાં તુલસીની અંદર તમે સુંદરતા જુઓ. તમારા ઘરના આંગણે તુલસીનો કેરો વાવો, એક બીલીનું વૃક્ષ વાવો, કોઈ સુગંધી ફૂલછોડ વાવો, સુગંધી ગુલાબનું પુષ્પ જ્યાં આવે એવો ગુલાબનો છોડ વાવો. તમારા આખા ઘરની ઉર્જાને સંતુલિત કરશે, તમને સ્વસ્થ રાખશે. એટલે મહત્વ આપણા ભારતીય સંસ્કૃતિમાં જે વૃક્ષો, જેને પૂજનીય વૃક્ષો ગણવામાં આવ્યા છે, એવા વૃક્ષોને મહત્વ આપી એવા જ વૃક્ષો વધુને વધુ ઉછેરો. આશ્રમની અંદર તમે વૃક્ષ ઉછેરશો તો ગુરુજી તમારી પર પ્રસન્ન થશે. આશ્રમની અંદર તમે બીલી વૃક્ષ ઉછેરશો તો ગુરુજી તમારા પર વિશેષ પ્રસન્ન થશે, ભગવાન વિશેષ પ્રસન્ન થશે. એટલે વૃક્ષ એ પ્રકૃતિનું એક અંગ છે અને બધાય ઋષિઓ મુનિઓએ વૃક્ષોનો આશરો લીધો જ છે. રાણસીકીમાં ગુરુજી પહેલી વાર આવેલા, ગામ લોકોએ 5 બાવળિયાની નીચે પંચવટીમાં ગુરુજીને રહેવા માટેની ઝૂંપડી બનાવી દીધેલી. ગુરુજીએ એ બાવળિયાની નીચે ઝૂંપડીમાં ખૂબ ભજન કર્યું અને એ વખતે પ્રચંડ વાવાઝોડું ફૂંકાણેલું. ગામની અંદર ઘણાના મકાનના નળિયા ઉડી ગયેલા, છાપરા ઉડી ગયેલા, સ્મશાનના પતરા પણ ઉડી ગયેલા. એટલું ભયંકર વાવાઝોડું, વરસાદ પણ એટલો વરસેલો. એવી સ્થિતિમાં પણ ગુરુજીએ એ પ્રકૃતિનું વાતાવરણ છોડ્યું નહીં. એ ઝૂંપડીની અંદર જ ગુરુજી રહ્યા અને ભજન ચાલુ રાખ્યું. વાવાઝોડું શાંત થયું, તોફાન શાંત થઈ ગયું અને પછી ગામ લોકો આવ્યા અને જોયું તો જે 5 બાવળની નીચે ગુરુજીની કુટિયા હતી, એ 5 બાવળમાંથી એક પણ બાવળની એક પણ ડાળી તૂટેલી નહોતી, ભાંગેલી નહોતી. એ બાવળ યથાવત એમનામ હતા. ગુરુજીના તપનો પ્રભાવ કેટલો! વાવાઝોડું હોય એ બીજાને નુકસાન કરે, પણ જે સંતો મહાત્માઓએ પોતાનું જીવન ભગવાનને શરણે સમર્પિત કરી દીધું હોય, જેણે દેહભાવ શિવભાવની અંદર વિસર્જિત કરી દીધો હોય, એનું રક્ષણ પરમાત્મા કરતા હોય છે. પ્રકૃતિ પણ એનું રક્ષણ કરતી હોય છે. આવી ઘટના તો ઘણીવાર બનેલી ગુરુજીના જીવન ચરિત્રમાં તમને જોવા મળશે. એકવાર ગુરુજી આમ રંગોળા બાજુથી પદયાત્રા કરતા કરતા અહીં ડસ્સા જ આવતા હતા અને ચોમાસાની ભયંકર ઋતુ, ખૂબ વરસાદ ચાલુ થયો. લગભગ માંડવા કે જાળિયાની ગામની આસપાસનું એ સ્થળ ગુરુજી ચાલતા ચાલતા આવી રહ્યા હતા અને વીજળીના કડાકાની ભડાકા થવા માંડ્યા. વીજળીના લાઇટના થાંભલા હતા એ પણ ઘણાય પડી ગયેલા. એ વખતે સડક હતી, બહુ વાહન વ્યવહાર તો હતો નહીં. વરસાદ ધોધમાર ચાલુ થયો ને ગુરુજી એક વૃક્ષનો આશરો લઈ એ વૃક્ષની નીચે ગુરુજી ઊભા રહી ગયા. હાથમાં કમંડળ છે, બીજા હાથમાં દંડ છે અને ખભે જોળી ટીંગાડેલી છે. પ્રચંડ મુશળધાર વૃષ્ટિ વરસી રહી છે. પણ એવી મુશળધાર વૃષ્ટિમાં, એવા ધોધમાર વરસાદમાં માત્ર ગુરુજીનું મસ્તક જ કોરું હતું, બાકી આખું શરીર પલળી ગયું હતું. અને આજુબાજુ ઘણાય ઝાડવાઓ પડી ગયેલા, રોડ રસ્તા બંધ થઈ ગયા હતા.
પણ જે વૃક્ષનો ગુરુજી આશ્રય લીધો હતો એ વૃક્ષ અડીખમ ત્યાં ઊભું હતું. આવી ઘટના ગુરુજીના જીવનમાં ઘણી બધી જોવા મળે છે. કોઈ વાડીમાં માવજીંજવા ગામમાં ત્યારે આશ્રમ નહોતો. ગુરુજી ત્યારે ત્યાં દલાભાઈ દલસુખભાઈની વાડીએ ગુરુજીની માટે એમણે ઝૂંપડી બનાવેલી અને ગુરુજી એમાં હતા એ ઝૂંપડીમાં. અને ધોધમાર વરસાદ, ગામમાં પાણી ગરી ગયા હતા, નદી બે કાંઠે આવેલી. સાંજ પડી ગઈ, વરસાદ રહી ગયો ત્યારે એ દલસુખભાઈ એમના બાપુજી કડિયા કુંભારે લોકો ત્યાં ગુરુજીની સંભાળ લેવા માટે ઘરેથી ફાનસ લઈને ગયા. રાત્રે અંધારામાં કે ગુરુજીને શું થયું હશે, ત્યાં ઝૂંપડી વિખાઈ ગઈ હશે, પાણી બધું અંદર આવી ગયું હશે, શું થયું હશે, ચાલો જેને જોઈએ તો ખરા. વાડીમાં ગારો ખૂંદતા ખૂંદતા ગયા અને જેને જોવે છે તો ગુરુજીની ઝૂંપડીમાં પાણીનું એક પણ બિંદુ નહીં. આજુબાજુ જમીન કોરી હતી. ગુરુજી ધ્યાનમાં બેઠા હતા. પ્રકૃતિ રક્ષણ કરે છે. જે સંતોએ પોતાનું જીવન ભગવાનને સોંપી દીધું હોય, જેમણે પોતાના દેહને, પોતાના દેહ ભાવને શિવ ભાવની અંદર વિલીન કરી દીધો હોય, એવા સંતો મહાત્માઓનું રક્ષણ પ્રકૃતિ કરતી હોય છે. અને સંતો મહાત્માઓ એવી સ્થિતિ પ્રાપ્ત થયા પછી પણ સમાજના કલ્યાણ માટે જીવતા હોય છે. સમાજને સન્માર્ગ ઉપર લાવવા માટે સંતો પોતાનું ભેગું કરેલું ભજન પણ વાપરી નાખતા હોય છે. પોતાની ભેગી કરેલી તપની મૂડી પણ ખર્ચી નાખતા હોય છે. એવા સંતોના ઉપકારો આપણે ક્યારેય ન ભૂલી શકીએ અને ક્યારેય એનું ઋણ આપણે ચૂકવી ન શકીએ. ગુરુજીએ કેટલું આપણને આપ્યું છે. વિચાર કરો, આ ઢસા ગામની અંદર ગુરુજીનું આગમન થયું અને આટલો સત્સંગ, આટલા ઉત્સવો, આટલી બધી પાર્થિવ પૂજા, આ બધું થયું ત્યારે આપણે એ ગુરુજીની શક્તિથી અને ગુરુજીની કૃપાથી આજે આ આશ્રમના આંગણામાં આવો ઉત્સવ ઉજવી રહ્યા છીએ ને. જો ગુરુજીનું આગમન આ ઢસા ગામની અંદર ન થયું હોત તો આજે આપણે અહીં બેઠા છીએ એ કોઈ બેઠા જ ન હોત. કારણ કે આપણી જીવનની દિશા જ કંઈક વિપરીત હોત. પણ એક સંતનું આગમન, એક મહાપુરુષનું આપણા જીવનની અંદર આગમન થાય તો જીવનની દશા અને દિશા બદલાઈ જાય છે. જીવન ઉન્માર્ગેથી પાછું વળી સન્માર્ગે પ્રયાણ કરે છે. જીવન પાપના માર્ગેથી પાછું વળી પુણ્યના માર્ગે, સત્કર્મના માર્ગે પ્રયાણ કરે છે. જીવ અધોગતિના માર્ગેથી પાછો વળી ઉર્ધ્વ ગતિ તરફ પ્રયાણ કરે છે. એટલે સંતો હજારો જીવોને પોતાની સાથે બાવડું પકડીને ભગવાનના ધામમાં લઈ જતા હોય છે. પ્રત્યેક મહાપુરુષોએ પોતાના જીવનમાં અથાગ પ્રયત્નો કર્યા છે કે કેમ આ જગતના જીવો ભગવાનની પ્રાપ્તિ કેમ કરે. સરળમાં સરળ રીતે, સહેલામાં સહેલી રીતે, શીઘ્રાતિ શીઘ્ર, જલ્દીમાં જલ્દી બધાય જીવોને ભગવાન કેમ મળે, બધાનું કલ્યાણ કેમ થાય. ગુરુજી રાત દિવસ આની ચિંતા કરતા. એના માટે ગુરુજી જેવો અધિકારી જીવ હોય એવી એને સાધના ઉપાસના બતાવી. કોઈ માણસને કર્મયોગની અંદર રુચિ હોય તો ગુરુજીને સેવાનું કામ બતાવતા કે ચાલ ભાઈ તું વૃક્ષો વાવવા માંડ, પાણી પાવા માંડ, ફૂલ ઉતારી દે, બિલીપત્ર ઉતારી લે, આશ્રમની સાફ સફાઈ કરવા માંડ. કર્મયોગી જે જીવ હોય, રજોગુણી જીવ, ગુરુજી એને સેવાનું કામ બતાવતા. કોઈ ભક્તિ હૃદય જેનું હોય એવા જીવને ગુરુજી માળા ફેરવવાનું કહેતા, પૂજા કરવાનું કહેતા. અને જે જ્ઞાન યોગની અંદર જેની રુચિ હોય એવા સાધકોને ગુરુજી વેદાંતનો સત્સંગ કરાવતા, પંચીકરણ ભણાવતા. જેની અંદરની સ્થિતિ, જેનો અધિકાર, એવું ગુરુજી એને કલ્યાણનો માર્ગ બતાવતા. સંતો રુચિ અનુસાર સાધકોને એની સ્થિતિ અનુસાર એના અધિકાર પ્રમાણે જ્ઞાન આપતા હોય છે, સાધનાનો માર્ગ બતાવતા હોય છે. સંતો મહાપુરુષો જાણી જાય. એની અંદર એવી શક્તિ હોય કે આપણા વિચારોને, આપણી અંતઃકરણની સ્થિતિને, આપણા
વર્તમાન કર્મોને, ભૂતકાળના પૂર્વજન્મોના કર્મોને સંતો મહાપુરુષો જાણી જાય છે કે આ જીવ મારી પાસે આવ્યો, એની સ્થિતિ કેવી છે, એનો સ્વભાવ કેવો છે, એની ટેવ કેવી છે, એની રુચિ કેવી છે, બધું ગુરુજી પારખી લે. જેમ તમે એક્સરે પડાવવા જાઓ, તમારા શરીરમાં કંઈક ભાંગતૂટ થઈ હોય, ફ્રેક્ચર થયું હોય, તમે એક્સરે કરાવવા જાઓ તો એક્સરેમાં તમારા શરીરના ચહેરાની સુંદરતા નો આવે, તમારા શરીરની સુંદરતા નો આવે, પણ તમારા શરીરની અંદર ક્યાં ફોલ્ટ છે, ક્યાં ભાંગતૂટ થઈ છે, એ તરત એક્સરેની અંદર એનો ફોટો અંકિત થઈ જાય. એમ સંતો પોતાની પાસે આવવા વાળા લોકોનો એક્સરે કરી લેતા હોય છે. સંતો મહાપુરુષો આવવા વાળા માણસના શરીરને નહીં જુએ, શરીરના રંગ રૂપને નહીં જુએ, શરીરની ઉંમરને નહીં જુએ, શરીરની જ્ઞાતિ જાતિને નહીં જુએ, શરીર બળવાન છે કે અશક્ત છે એ પણ નહીં જુએ, પણ એ શરીરની અંદર જે આત્મા વસી રહ્યો છે એ આત્માની સ્થિતિ કેવી છે, એના કર્મો કેવા, એનો સ્વભાવ કેવો છે, એનો એક્સરે સંતો પાડી લેતા હોય છે. અને જ્યાં ફોલ્ટ દેખાય, જ્યાં ફ્રેક્ચર દેખાય, એનું ઓપરેશન સંતો મહાત્માઓ કરી નાખતા હોય છે. આ જીવ મારી પાસે આવ્યો છે, ક્યાં ભૂલ કરે છે, એના જીવનમાં શું દોષ છે, એના વર્તનમાં, એના સ્વભાવની અંદર શું ખામી છે. સંતોને કરુણાની ગંગા એટલી વહેતી હોય છે. સંતો મહાપુરુષો જોતા હોય છે કે મારી પાસે આ જે જીવ આવ્યો છે ને, એ જીવ એના પોતાના જ આ દોષને કારણે, વ્યસનને કારણે, ક્રોધને કારણે, લોભને કારણે, આસક્તિને કારણે, મમતાને કારણે એ પોતે જ દુઃખી થઈ રહ્યો છે. પોતાના જ દોષને કારણે જીવ અધોગતિના રસ્તામાં ઉતરી રહ્યો છે. એને હું કેમ બચાવું, એના માટે સંતો લાખ પ્રયત્ન કરે. બાબડું પકડીને એને પાછો વાળે કે ભાઈ તું આ વ્યસન કરતો નહીં. એક ને એક વાત ગુરુજી આપણને 1000 વખત કહેશે. જ્યાં સુધી આપણે એ દોષ છોડશું નહીં, ત્યાં સુધી વારંવાર ગુરુજી આપણને ધકશે. ઘણા વ્યસનીઓ ગુરુજી એમને વારંવાર ધકતા પછી એ લોકો ગુરુજી પાસે આવતા ડરતા હતા કે ગુરુજીની પાસે જઈએ, ગુરુજી આપણને ધકે છે, આપણે જવું નથી, ગુરુજી આપણને વારંવાર વઢે છે. પણ એ વઢવામાં, એ ધકવામાં ગુરુજીનો પ્રેમ હોય. જેમ હમણે કૌશિકભાઈએ વાત કરી, માતા પિતાના ક્રોધમાં એમનો બાળક પ્રત્યે પ્રેમનો ધોધ વહેતો હોય છે, એમ સદગુરુ હોય એ શિષ્યની ઉપર ક્રોધ કરે તો એની પાછળ એનો પ્રેમનો ધોધ વહેતો હોય છે. એની અંદર અપાર પ્રેમ હોય છે, એની અંદરથી કરુણાની ગંગા વહેતી હોય છે. જ્યાં સુધી જીવ ભૂલ છોડે નહીં, દોષ છોડે નહીં, ત્યાં સુધી સંતો એને કહેવાનું બંધ કરે નહીં. અને સંતો મહાપુરુષો હંમેશા પોતાની પાસે આવવા વાળા જીવના અહમની ઉપર ઠોકર મારતા હોય છે. સીધો જ આઘાત કરે, સીધો જ પ્રહાર કરે એના અહમ ઉપર. કોઈ જીવ અભિમાની હોય તો સીધા ગુરુજીને ધકી લે, વઢી લે. આપણને ખ્યાલ છે ગુરુજી સાચી વાત બધાયને કહી દેતા. કદાચ મોટો સત્તાધારી નેતા ગમે એવડો મોટો આવ્યો હોય, પણ ગુરુજી એને સાચી વાત સ્પષ્ટ કહી દેતા હતા. તો એમાં કાંઈ ગુરુજીને એ નેતા ઉપર કઈ ક્રોધ થોડો હતો કે એની પ્રત્યે કઈ બીજો કુભાવ થોડો હતો. ગુરુજી એ નેતાનું પણ કલ્યાણ ઈચ્છતા હતા કે આ નેતા, આ સત્તાધીશ કે આ ધારાસભ્ય કે આ કોઈ પણ પદવીધારી જે માણસ આવ્યો છે એ સમાજનું અગ્રણી છે, એ સમાજનું મુખ્ય અંગ છે. એ જો ભૂલ કરશે તો એની પાછળ બીજી પ્રજાએ ભૂલ કરશે. એના જીવનમાં જો દોષ હશે તો એ સમાજની સેવા શું કરી શકવાનો છે. એટલે ગુરુજી એને પણ એના હિત માટે અને પ્રજાના હિત માટે નેતાઓને પણ ધકી લેતા, સાચી વાત કહેતા. પણ એની પાછળ પ્રેમ હતો, એની પાછળ કરુણા હતી, એની પાછળ પોતાની પાસે આવવા વાળા એ લોકોના કલ્યાણની ભાવના હતી. ગુરુ કુંભાર શિષ્ય કુંભ હે, ઘડી ઘડી કાઢે ખોટ, ભીતર હાથ સંવાર દે, બાહિર બાહિર ચોટ.
ગુરુને કુંભારની ઉપમા આપવામાં આવી છે. કુંભાર જેમ માટલાને મજબૂત કરવા માટે ઉપરથી ટપલા મારે પણ અંદર એનો પ્રેમાળ હસ્ત હોય, હાથ હોય. ઉપરથી ટપલા મારે પણ અંદરથી હાથથી એને સહારો આપે છે. એમ બહારથી ગુરુ આપણી ઉપર ગમે એટલા પ્રહાર કરે પણ અંદરથી ગુરુની કરુણા હોય છે. મારો શિષ્ય ભટકી ન જાય, મારો શિષ્ય અધોગતિના માર્ગે ઉતરી ન જાય, એના માટે ગુરુજી સતત પ્રયાસરત હોય છે. કેમ કે જે શિષ્યનો હાથ ગુરુજીએ પકડ્યો હોય એ શિષ્ય જ્યાં સુધી ભગવાનની પ્રાપ્તિ ન કરી લે, આત્મતત્વની અનુભૂતિ ન કરી લે, ત્યાં સુધી સદગુરુ પણ મોક્ષ એને મળી ગયો હોય છતાં મોક્ષધામમાં જતા નથી, પોતે પણ એની પ્રતીક્ષા કરે છે. જેણે શિષ્યત્વ સ્વીકાર્યું હોય ગુરુનું, એ શિષ્યનું કલ્યાણ કરવાની જવાબદારી ગુરુની ઉપર આવી જાય છે. એટલે સમર્થ ગુરુ હોય, જે પોતે ઈશ્વરને પામી ચૂકેલા ગુરુ હોય, એવા જ ગુરુઓ મોટે ભાગે શિષ્ય બનાવતા હોય છે. પણ જે ગુરુ બનવાના લોભે, ગુરુ ગાદીનો માનપાન મેળવવાના લોભે શિષ્ય બનાવે, શિષ્યોનો વિસ્તાર કરે, શિષ્ય મંડળી મોટી બનાવે, તો એવા ગુરુનું પણ અધપતન થાય, એવા શિષ્યનું પણ અધપતન થાય છે. એટલે શરણાનંદજી મહારાજ જેમ કહે છે કે ગુરુ બનવું એ બહુ જોખમી કામ છે. ગુરુ એ જ બની શકે છે કે જે પોતે ઈશ્વરને પામી ચૂકેલા છે, જેની અંદરનું અહમ નષ્ટ થઈ ગયું છે, જે પોતે જીવ મટીની શિવ તત્વની અંદર ભળી ગયા છે, એવા મહાપુરુષો જ ગુરુ બનવાની લાયક હોય છે. એટલે જ કહેવત છે, ગુરુ પાણી પીના છાન કે ગુરુ કરના જાન કે. પાણી જેમ આપણે ગાળીને પીએ છીએ, એમ ગુરુને પણ આપણે બહુ જાણી જોઈને વિચારીને ગુરુ ધારણ કરવા જોઈએ. ડોંગરીજી મહારાજ જેમ કહેતા ને કે ગુરુ કરતા પહેલા 100 વખત વિચાર કરવો, પણ ગુરુ કરી લીધા પછી એક વાર પણ વિચાર કરવો નહીં. 100 વખત વિચાર કરો કે આ ગુરુ મારું કલ્યાણ કરી શકે એમ છે કે નહીં, આ ગુરુની પાસે જવાથી મને શાંતિ મળે છે કે નહીં, આ ગુરુની પાસે જવાથી મારા હૃદયની શંકાઓ સ્વતઃ આપોઆપ નિવૃત્ત થઈ રહી છે કે નહીં. પોતે પોતાની જાતને ગુરુની સમક્ષ મૂકીને પોતાની સ્થિતિ કેવી બને છે ગુરુના સાનિધ્યમાં, એનાથી ગુરુની તપાસ કરો. તમને અંતરથી આત્મા અવાજ આપે કે ખરેખર આ મારા સદગુરુ છે, આ મને મોક્ષના દ્વાર સુધી પહોંચાડી શકે એમ છે, એવા ગુરુને શરણે જીવન સમર્પિત કરી દો. ત્યાં બિલકુલ શંકા ન રાખો, બિલકુલ સંશય ન રાખો, પૂર્ણપણે ઝૂકી જાઓ, નમી જાઓ. અને એકવાર ગુરુ બનાવી લીધા પછી બીજો વિચાર ન કરો કે મારે બીજા ગુરુની પાસે જવું છે, કે આ કરતા બીજા ગુરુ શ્રેષ્ઠ છે, કે કરતા એ વધારે તપસ્વી છે. બિલકુલ વિચાર નહીં. જેને શરણે સમર્પિત કર્યું જીવન, એ જ મારો ઉદ્ધાર કરી શકવા સમર્થ છે. અને ગુરુ કોઈ શરીર નથી હોતા, અને શરીર ગુરુ નથી હોતું. ગુરુ એક તત્વ હોય છે, ગુરુ એક ચેતના હોય છે, જે સતત વહેતી જ હોય છે. આ સૃષ્ટિમાં આદિકાળથી લઈને આજ સુધી ક્યારેય પણ એવો દિવસ કે એવો સૂર્ય નથી ઉગ્યો કે જે દિવસે આ સૃષ્ટિ ઉપર ગુરુનો અભાવ હોય. પ્રત્યેક યુગમાં, ચાહે એ યુગ સતયુગ હોય, ત્રેતા હોય, દ્વાપર કે આજનું કળિયુગ હોય, દરેક યુગોમાં ગુરુની પરંપરા સતત ચાલુ જ રહી છે. આજે પણ સાચા સંતો મહાપુરુષો છે, નથી એમ નથી, સંતો મહાપુરુષો છે, પણ એને ઓળખવા બહુ દુર્લભ છે. કોઈક જ આપણા ગુરુજી જેવા બ્રહ્મનિષ્ઠ સંતો હોય, જે લાખોની સંખ્યામાં જીવોને મોક્ષના માર્ગે લઈ જવા માટે જનસમાજની વચ્ચે આવતા હોય. બાકી મોટા ભાગના ભગવદ પ્રાપ્ત મહાપુરુષો હોય એ એકાંતની અંદર સાધના ભજન કરતા હોય. અને એકાંતની અંદર સાધના કરવી સહેલી છે, પણ જન સમાજની વચ્ચે રહીને ભજન કરવું, ભજન ટકાવવું,
સંયમ ટકાવવો, પોતાની ભજનની સ્થિતિ ટકાવવી એ ખૂબ કઠિન હોય છે. અને એ કઠિન કાર્ય આપણા ગુરુજીએ કરી બતાવ્યું છે. અને એને જ કારણે આપણે હજારોની સંખ્યામાં ગુરુજીના નામથી આજે એકત્રિત થઈએ છીએ. અને ગુરુજીના બતાવેલા માર્ગ ઉપર આપણે કર્મયોગ, ભક્તિયોગ, જ્ઞાનયોગ, આ યોગ માર્ગો ઉપર આપણા કલ્યાણનો આપણે સાધન ભજન કરીએ છીએ. કહેવાનો અર્થ એ છે કે ગુરુ કોઈ શરીર નથી હોતા, ગુરુ એક શક્તિ હોય છે. ગુરુ કોઈ વ્યક્તિ નથી હોતા. ગુરુને શક્તિ સ્વરૂપે જુઓ, એની અંદર ગુરુના શરીરને ન જુઓ, એની અંદર એવો કેવો આત્મા છે કે જેને કારણે આપણે બધાએ આકર્ષાઈને, ખેંચાઈને વારંવાર એમની પાસે જઈએ છીએ. ગુરુજી આપણને ઘણીવાર ધકે, વઢે, તોય આપણે દોડીને ગુરુજી પાસે જઈએ. શું કામ? એની અંદર એવું શું આકર્ષણ છે, એવું કેવું તત્વ એની અંદર વિલસી રહ્યું છે કે જેની પાસે આપણને વારંવાર જવાનું મન થાય, વારંવાર જવાની ઈચ્છા થાય. એ જ આત્મા, એ જ ગુરુ છે. શરીર બદલાય છે પણ તત્વ તો એક જ રહે છે. માટે આપણે કીર્તનમાં પણ ગાય છે કે ગુરુજીની અંદર મનુષ્ય ભાવ નવ કરીએ, શિવ ગુરુ, શિવ ગુરુ, શિવ ગુરુ કહીએ. જેવી રીતે રાખે ગુરુ તેવી રીતે રહીએ. ગુરુની અંદર ક્યારેય મનુષ્ય ભાવ ન કરો. એમનો વર્તન, એમનો વ્યવહાર ભલે આપણી જેવો સામાન્ય હોય, આપણી સાથે બેસતા હોય, આપણી જેવી સાદી ભાષા બોલતા હોય, એકદમ બધું બહારનું એમનું વર્તન વ્યવહાર કદાચ આપણા જેવું હોય, પણ એની અંદર રહેલો આત્મા એ સામાન્ય નથી હોતો. એ અસામાન્ય આત્મા ધરાવતા હોય છે. અને એ આત્માને જ આપણે નમવાનું છે, ગુરુના શરીરને નહીં. ગુરુની અંદર રહેલા શિવના અંશને, એક પવિત્ર ચેતનાને, એક શક્તિને, એક ભગવદ તત્વને આપણે નમીએ છીએ. ગુરુના શરીરને નહીં, ગુરુની અંદર રહેલા પવિત્ર આત્માને આપણે નમીએ છીએ. અને ત્યાં આપણે સમર્પિત થવાનું છે. ગુરુના શરણે થવું એટલે ગુરુના પગ પકડવા નહીં. નહીતર એવા પણ ઘણાય ભક્તો ગુરુજીની પાસે આવતા 5-5 વાર, 10-10 વાર દંડવત કરતા. ઘણા લોકો તો દંડવત કરવાની માનતા લઈને આવતા, ઘરેથી આશ્રમ સુધી દંડવત કરતા કરતા આવે અને માને કે હું ગુરુજીને શરણે છું. પણ આ માત્ર બાહ્ય શરણાગતિ છે, એનાથી એવો લાભ નથી મળતો. પણ જ્યારે આપણે અંદરથી આપણા આત્માને, માત્ર આપણા શરીરને નહીં, આપણા આત્માને ગુરુના આત્માના શરણે જોડી દઈએ, ત્યાં વિસર્જિત, ત્યાં નમી જઈએ, એ જ સાચી શરણાગતિ છે. અને જ્યારે ગુરુદેવના શરણે આપણું સાચું સત્ય સમર્પણ થઈ જશે, ત્યારે આપણી અંદર પણ એ જ શક્તિ વહેવા માંડશે. આપણી અંદર પણ એ જ જ્ઞાન ગંગા વહેવા માંડશે. શરણાગતિ વગર સાધના સફળ થતી નથી. શરણાગતિમાં જ સાધનાનો પૂર્ણ વિરામ આવી જાય. પછી કાંઈ શિષ્ય કરવાનું રહેતું નથી. જે ક્ષણે શિષ્ય ગુરુની શરણે થાય, એ ક્ષણે પછી શિષ્યનું કર્તવ્ય પૂર્ણ થઈ જાય છે, ત્યાંથી ગુરુનું કર્તવ્ય શરૂ થઈ જાય છે. એટલે સંપૂર્ણ શરણે થવું એ બહુ અઘરું છે. ગુરુના નામની માળા ફેરવવી સહેલી છે, ગુરુના ફોટાને આરતી ઉતારવી સહેલી છે, ગુરુની પરિક્રમા કરવી સહેલી છે, ગુરુને ભિક્ષા કરાવવી સહેલી છે, ગુરુના પગ ધોવાય સહેલા છે. પણ આપણું અહમરૂપી મસ્તક કાપીને ગુરુના શરણે ધરી દેવું, અહમરૂપી મસ્તકનો શિરચ્છેદ કરી નાખવો, એ બહુ કઠિન છે. જ્યાં સુધી આવો અહમ જ્યાં સુધી છૂટે નહીં, પૂર્ણ શરણાગતિ થાય નહીં, ત્યાં સુધી ગુરુની અંદર જે આનંદ છે, જે શાંતિ છે, એનો પૂર્ણ અનુભવ આપણને ન થાય. થોડી ઘણી વાર થાય. ગુરુની પાસે આપણે જઈએ ત્યાં સુધી એ અનુભવ થાય. પણ જ્યારે શરીરને ગુરુજીથી દૂર લઈ જશું ત્યારે એ અનુભવ પાછો વિખાઈ જશે. પણ આપણે એવું જીવન બનાવવું છે કે આપણે ગુરુજીના શરીરથી ભલે લાખો યોજન દૂર હોઈએ, પણ આપણો આત્મા આપણે ગુરુજીની સાથે જોડી દીધો હશે, તો
આપણે દુનિયાના ગમે તે પડમાં હશું, સાતમા પાતાળે પણ બેઠા હશું, ત્યાંય આપણને એવી જ શાંતિ, એવો જ આનંદ, એવી જ મુક્તિનો અહેસાસ થશે જેવો આનંદ આપણને ગુરુજીના સાનિધ્યમાં આપણે શરીર લઈને ગયા હોઈએ ત્યારે જે અનુભવ થયો હોય, એવો જ આનંદ જ્યારે આપણે આપણો આત્મા ગુરુજીની સાથે જોડી દઈશું ત્યારે થશે. એટલે ગુરુજીને શરણે સમર્પિત આપણે થઈએ ત્યારે આપણું જીવન કૃતકૃત્ય થાય છે, ત્યારે જ આપણું જીવન ધનધન્ય થાય છે. ગુરુ જન્મ જન્માંતરોના ચક્રમાંથી આપણને છોડાવીને મોક્ષના દ્વાર સુધી લઈ જાય છે. અને જ્યાં સુધી ગુરુ આપણો હાથ પકડે નહીં ત્યાં સુધી જીવ જન્મ મરણના ચક્રમાંથી મુક્ત થઈ શકતો નથી, કર્મોના જાળામાંથી જીવ છૂટી શકતો નથી. જેમ આપણે ગુરુ આરતીની અંદર ગાઈએ છીએ ને, જન્મ મરણ જલ પૂરણ સુખ દુઃખ મચ્છરયા એવા ભવથી તાર્યો ગુણ નવ જાય કયા. ઓમ જય સદગુરુ સ્વામી. બહુ ગુડ અર્થ રહેલો છે. જેમ કૌશિકભાઈ વાત કરીને, ગુરુજીની આ આરતી છે એની અંદર જ્ઞાન માર્ગની ઘણી બધી ગુઢ રહસ્યની વાતો બતાવી છે કે ગુરુજીએ આપણી ઉપર કેવા કેવા ઉપકારો કર્યા. જન્મ મરણના ચક્રમાં આપણે ફરતા હતા. આ સંસાર રૂપી દરિયો જન્મ મરણ રૂપી જળથી પરિપૂર્ણ હતો અને એમાં સુખ દુઃખ મચ્છર રહ્યા, એટલે કે સુખ અને દુઃખ રૂપી મગરમચ્છ મોઢું ફાડીને બેઠા હતા, આપણને પકડવા માટે દોડતા હતા. પણ ગુરુજી આપણો હાથ પકડીને આપણને એના મુખમાંથી છોડાવી લીધા, મૃત્યુના મુખમાંથી બચાવી લીધા. આવા ગુરુજીની હું આરતી ઉતારું છું. હવે થયો કૃતકૃત્ય નિર્મગ્ન આત્મપદે. શિષ્ય શું કહે છે ગુરુજીની આરતીમાં કે હે ગુરુદેવ, આપની કૃપાથી હવે હું આત્મપદમાં સ્થિત થઈ ગયો છું. હવે મને બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું છે, આપની કૃપાથી પ્રાપ્ત થયું છે. હવે મારા જ્ઞાનરૂપી ચક્ષુ ખુલી ગયા છે. જેમ આપણે કહીએ છીએ ને, અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મીલિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. ગુરુજી જ્ઞાનરૂપી શલાકાથી, જ્ઞાનરૂપી સળી લઈને ગુરુજી આપણી આંખોની ખોલી નાખી. અજ્ઞાનના અંધારામાં આપણે ભટકતા હતા, એવા ગુરુજીએ આપણને જ્ઞાનનો પ્રકાશ દેખાડ્યો. એવા ગુરુજીને હું વંદન કરું છું. આવા ગુરુજીએ આપણને અજ્ઞાનના અંધારામાંથી બહાર કાઢ્યા અને આપણા જ્ઞાનના આત્મપ્રકાશમાં આપણને જાગૃત કરી દીધા. આપણું લક્ષ્ય શું છે, આપણી મંજિલ કઈ છે, આપણે ક્યાં પહોંચવાનું છે, એ આપણને ગુરુજીએ બતાડી દીધું. આવા ગુરુજીના ઉપકારોને આપણે ક્યારેય ન ભૂલી શકીએ. આવા સમર્થ સિદ્ધ સદગુરુ આપણને મળ્યા. એ સદગુરુદેવ આજે પણ આપણા આશ્રમની અંદર જ નહીં, આપણા બધાની અંદર ગુરુજી વિલસી જ રહ્યા છે. જે લોકો ભલે એણે ગુરુજીના દર્શન પણ ન કર્યા હોય, પણ ગુરુજી પ્રત્યે જેને થોડો ઘણો પર પ્રેમ છે, એ બધાને ગુરુજી જાણે છે. એ બધાને ભગવાન જાણે છે. એ બધાને ગુરુજી જોઈ રહ્યા છે કે આ જીવની સ્થિતિ કેવી છે, અને નિત્ય નિરંતર એ જીવને ગુરુજી કોઈને કોઈ રીતે માર્ગદર્શન આપતા રહે છે. એના જીવનમાં એવી ઘટના ઊભી કરે કે જેથી એને સંસારનો મોહ છૂટી જાય, વ્યસન છૂટી જાય, દોષો દુર્ગુણો છૂટી જાય. એટલે સતત સદગુરુ પ્રયાસરત હોય છે કે મારો શિષ્ય ભગવાન સુધી પહોંચે. પણ જ્યાં સુધી શિષ્ય પોતે પૂર્ણ સમર્પિત ન થાય ત્યાં સુધી ગુરુ પણ કાંઈ કરી શકતા નથી. બાળક હોય, એના માતાના હાથમાં પોતાનું બાબડું ન આપે ત્યાં સુધી માયની તેડી પણ ન શકે. એમ આપણે જ્યાં સુધી આપણા જીવનની દોરી સંતોના હાથમાં આપીએ નહીં ત્યાં સુધી સંતોને લાખ ઈચ્છા હોય કે હું આનું કલ્યાણ કરું, પણ એ નહીં કરી શકે. કેમ કે આપણે જ તૈયાર નથી. ગુરુજી આપવા બેઠા છે પણ આપણે લેવા તૈયાર નથી. તેમાં દોષ ગુરુનો નથી, દોષ આપણો છે. આ દોષમાંથી આપણે નિવૃત્ત થઈએ, આપણા જીવનમાં શરણાગતિનો ભાવ લાવીએ અને જે જ્ઞાન આપણને આપણા ગુરુજીએ આપ્યું છે, જે સેવાનો માર્ગ ગુરુજી આપણને બતાવ્યો છે,
એ સેવાના માર્ગમાં આપણે તન મન ધનથી સમર્પિત થઈએ. ગુરુજી કહેતા કે કળિયુગની અંદર માણસ ધ્યાન ભજન વધારે ન કરી શકે, પણ સેવા કરી શકે. દર્દીની સેવા, વૃક્ષોની સેવા, પક્ષીઓની સેવા, વૃદ્ધોની સેવા, ગાયોની સેવા. તમે આ સેવા કાર્યની અંદર પણ જોડાઈ જશો, ગુરુજી તમારા પર ખૂબ ખૂબ પ્રસન્ન થશે, તમારું અંતઃકરણ શુદ્ધ થશે. એટલે જ્યાં જાઓ ત્યાં એક જ ભાવ રાખો કે હું આ સ્થાનમાં શું એવું કાર્ય કરું કે જેથી બધાય લોકો પ્રસન્ન થાય, મારા ગુરુજી પ્રસન્ન થાય, મારા મહાદેવ પ્રસન્ન થાય. એવો ભાવ રાખો કે હું અહીંયા શું સેવા કરી શકું. તમે આશ્રમમાં આવો ત્યારે જ સેવા કરો એવું નહીં. તમે તમારા કોઈ સગાવાલાના ઘરે જાઓ ત્યાં પણ એવો ભાવ રાખો કે હું અહીંયા કંઈક શું સારું કામ કરીને જાઉં કે જેથી એ લોકો રાજી થાય. ટીમ્બી હોસ્પિટલે જાઓ તો ત્યાં એવો ભાવ રાખો કે ત્યાં હું કંઈક શું યોગદાન કરું, શારીરિક શ્રમ કરું, સાચી કંઈક સારી મારી અંદર કોઈક સલાહ હોય, મને સારો વિચાર આવ્યો હોય તો એ વિચાર હું ત્યાં અભિવ્યક્ત કરું. મારી પાસે ધન હોય તો ધન હું આપું. આર્થિક, બૌદ્ધિક, માનસિક, શારીરિક કંઈક પણ સેવા આપણે કરીએ તો ભગવાન પ્રસન્ન થશે. ગુરુજી કહેતા કે સેવા કર્યા વગર આપણો એક દિવસ પણ જો જાય ને તો એ દિવસ વ્યર્થ ગયો. એ દિવસે આપણે માણસ તરીકેનું જીવન નથી જીવ્યા. માણસ છે એ બીજાને ઉપયોગી થઈ શકે છે, અને જે બીજાને ઉપયોગી થઈ શકે એ ભગવાનને પામી જાય છે. તે પ્રાપ્નુવંતિ મામેવ સર્વભૂત હિતે રતા. જ્યાં જાઓ ત્યાં એક જ ભાવ કે એક હું બીજાની સેવા કરું, સેવા કરું, સેવા કરું. નવરા બેસવો નહીં. નવરા બેઠા બેઠા ખરાબ વિચાર આવશે. સમયનો સદુપયોગ કરો. સેવાના કાર્યમાં, ભક્તિના કાર્યમાં, માનવ સેવાના કાર્યમાં, ધ્યાનમાં, ભજનમાં આવો અમૂલ્ય સમય સતત વહી રહ્યો છે. સમય નષ્ટ થઈ રહ્યો છે. આ સમયનો સદુપયોગ કરીને ભગવાનને તમે પામી શકો છો, અને દુરુપયોગ કરીને પાછા જન્મ મરણના ચક્રમાં પણ ફરવા માટે જઈ શકો છો. શું કરવું આપણા હાથની વાત છે. ગુરુજીના ઉપદેશ અનુસાર માનવ સેવાનું કાર્ય, ટીમ્બી હોસ્પિટલનું કાર્ય, આવા આશ્રમનું આવું પ્રાકૃતિક જે કાર્ય થયું છે, બગીચો બનાવો. બગીચો આપણે બનાવ્યો તો બગીચો બનાવીને પછી આપણે બંધ નથી કરી દેવાનો. રોજ એમાં સાફ સફાઈ કરવી પડશે, રોજ એને પાણી પાવું પડશે, રોજ એમાં ખડ નીંદવું પડશે. એ બધું કાર્ય આપણે ભગવાનની પૂજા માનીને કરવાનું છે. આ બધું કાર્ય કરવામાં રસ્સા ગામના સત્સંગીઓ જોડાય. કોઈ પણ કાર્ય જોકે જોડાય જ છે. બહેનો માતાઓ પણ વિશેષ રૂપે જોડાય છે. વહેલી સવારથી લઈને સાફ સફાઈનું કાર્ય તો એટલું આપણને ગમે, ઉડીને આંખે વળગે એટલી સ્વચ્છતા આ ઢસા આશ્રમની અંદર આપણને દેખાય. એટલે ગુરુજી આ આશ્રમની અંદર દિવ્ય સ્વરૂપે, ચૈતન્ય સ્વરૂપે એમની ઉપસ્થિતિ કાયમ છે જ. આવા સાનિધ્યમાં, આવા પવિત્ર ગુરુદેવના તપસ્થાનમાં, તપોભૂમિમાં આપણે અહર્નિશ દિન પ્રતિદિન આવીએ. ગુરુજીએ બતાવેલા માર્ગને આપણે અપનાવીને પોતાના કલ્યાણ માટે તત્પર થઈ જઈએ. સાધન ભજન કરીને આપણું કલ્યાણ કરી લઈએ તો ભગવાન આપણા ઉપર પ્રસન્ન થશે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ.